તો આપણે અત્યારે જો મસ્ત મજાના આપણે બિહારીભાઈ તેની ભાષાના હિન્દીના ભાષાના આપણે ભજન વગાડી રહ્યા છીએ, કારણ કે આજ છે આપણે જન્માષ્ટમી. સત્તાધાર જય ગીગડા પીર. તો અત્યારે જો આ 3-4 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે ને આપણી ગાયું પણ જો અત્યારે ખુલતી નથી, ને અત્યારે આપણે દોવાનું કામ ચાલુ છે અને અત્યારે આપણે એક બાજુ વાહિદું થાય છે. તો ચાલો બતાવું બધું. તો ત્યાર પછી આપણે કરી દીધું વાહિદું કરવાનું ચાલુ, કારણ કે વાહિદામાં આપણે અત્યારે છે ને, કારણ કે ટ્રેક્ટર તો હાલવાનું નથી, તો એટલે આપણે હાથેથી પાવડાથી બધા ઢગલા કરી દેવાના છે. અને જો અત્યારે આપણે બધી ગાયોને આ રીતના બધા ઢગલા આખા ચકડામાં કરી નાખ્યા છે. પાકડિયામાં પણ તો નહીં થાય, પણ આપણે છે ને માત્ર દૂધણી ગાયોમાં એટલું ચોખ્ખું થાય છે. અને ત્યાર પછી હું નીકળી ગયો આપણે પગ ધોવા માટે. તો અત્યારે આપણે ગૌશાળાનું વાહિદું થઈ ગયું છે અને હવે આપણે પાકડીયાવાળાનું વાહિદું કરવું છે. તો હાલો અત્યારે તો મુકાભાઈ અમારે ટ્રેક્ટર જોડી રહ્યા છે, તો એમાં આપણે પાવડો મારી દેવી. હાલો અત્યારે આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું. તો આપણે દૂધણી ગાયોનો વાહિદું તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે જે આપણે નીણ ભરતા હતા ને જે ગોદામ, તેમાં અત્યારે આપણે છે ને આપણી દૂધણી ગાય ઓલા પાકડ ગાયો આપણે રાખવી છે અત્યારે. તો અત્યારે જો તેનું વાહિદું કમ્પ્લીટ આપણે અત્યારે બધું પાવડેથી ઢળીને અત્યારે બહાર જવા દેવાનું છે. અને વાહિદું કરીને આપણે આવી ગયા રસોડામાં, ને રસોડામાં અત્યારે અમારે બધાય બાપા અત્યારે જો આ બે બાપા, એક તો આપણે થોડાક મગજના અસ્થિર છે, એક બાપા જે આપણે આવ્યા છે અમદાવાદથી, અને તેની બધાય માટે અત્યારે હું બનાવતો તો આપણે ગરમા ગરમ રગડા જેવી ચા. તો હાલો તમે પણ બધાય ચા પીવા માટે. અને આપણે સવારનું એક ધારું આપણે વરસાદી માહોલ જામી ગયું છે, અને એક બાજુ આપણે જો સવારની આરતી થાય છે. તો પરમ પૂજ્ય આપણે હરિબાપુ અત્યારે સવારની આરતી કરી રહ્યા છે. અને જે આપણે સેવકો જે દર્શન કરવા આવ્યા છે આઠમના દિવસે, તો તેઓ અત્યારે જો આપણે નગારા વગાડી રહ્યા છે. અને આપણે જ્યારે આઠમ હતી તે દિવસે આપણે મહાદેવનો અભિષેક, સોમવાર પણ હતો, તો તેના અભિષેકની બધી તૈયારી થઈ રહી છે. અને જુદા જુદા આપણે જો જે જળ જે મહાદેવને ચડાવવામાં આવે છે તે અભિષેક બધાય તૈયાર થઈ રહ્યા છે. આપણે જસાથી પરવીન મામા અને લાભભાઈ બંને આપણે આવ્યા છે, અને અત્યારે જો આપણે થાળની બધી અભિષેકની તૈયારી થઈ રહી છે. ચા પાણી પીને અત્યારે આપણે પાછા ગૌશાળામાં આવ્યા. તો અત્યારે એક બાજુ આપણે બિહારીભાઈ અને મુકેશભાઈ બે આપણે અત્યારે પાકડિયા ગાયોને તો નાખી દીધું છે, અને અત્યારે આપણે દૂધની ગાયોને જો લીલી મકાઈ નાખી રહ્યા છે. રાજકોટથી આપણે મકાઈ આવી હતી સેવામાં, તો તે ગાયોને અત્યારે આપણે મકાઈ નાખેલી છે. અને ત્યાર પછી આપણે સીતારામ બાપુ પણ આવી ગયા છે, અને જેઓ તેમના હાથેથી આપણે મહાદેવની અભિષેક કરશે. અને અત્યારે ફૂલ વરસાદના આંચકાનો પવન છે વાવાઝોડા જેવું. અને ત્યાર પછી આપણે રાત્રે ભજન રાખ્યા હતા, તેનો ફૂલ વિડીયો આપણે લાઈવ કરેલો છે, તો અત્યારે પણ સાંભળો આપણે. માતા જશોદા જુએ સેવા
મારો પારણિયા ક્યારે